અંકલેશ્વર કડકિયા કોલેજ નજીક આવેલી આમલા ખાડી પર નેશનલ હાઈવે ઓથોરિટીના દાંડી હેરિટેજ વિભાગ દ્વારા 2 મહિના પહેલા જર્જરિત બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। જોકે ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે। પરિણામે માત્ર 2 દિવસના પ્રારંભિક વરસાદમાં જ અહીં બનાવવામાં આવેલા ડાયવર્ઝન માર્ગનું એકતરફી મોટા પાયે ધોવાણ શરૂ થયું છે અને સાઈડમાં મુકાયેલી લોખંડની સુરક્ષા એંગલો પણ ધસી પડી છે। શુક્રવારે પડેલા ભારે વરસાદ બાદ પાણી ડાયવર્ઝન લેવલ પરથી વહેતું થતાં વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। લોકો માંગ ઉઠાવી રહ્યા છે કે દર વર્ષે ખાડી પૂરના પાણીથી ભરાય છે, તે જાણતા હોવા છતાં તંત્રએ ડાયવર્ઝન બનાવવામાં આટલી વેટ કેમ ઉતારી? જો કોઈ મોટી હોનારત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ? આ અંગે ગ્રામજનો અને વાહન ચાલકો જોડે સ્થળ પર સીધી વાત કરી હતી, જેમાં રાહદારીઓએ પૂછતા તેને જણાવ્યું હતું કે પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન આમલા ખાડી 3 થી 4 વાર છલકાઈ ઉઠે છે, તે જગ જાહેર છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો આ ડાયવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ જશે। અંકલેશ્વર અને હાસોટ તાલુકો એકબીજાથી સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બની જશે। અંકલેશ્વર તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડઝનબંધ ગામના મુખ્ય શહેર સાથેનો સંપર્ક કપાઈ જવાથી પૂરેપૂરી દહેશત વધશે। નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે આ માર્ગ કટોકટી સમાન બની રહેશે। તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે જ બ્રિજની કામગીરી અને ડાયવર્ઝનની મજબૂતાઈ પૂર્ણ કરી લેવાનો દાવો કરાયો હતો, જે ચોમાસા પહેલાં જ રાઉન્ડમાં પોકળ સાબિત થયો છે। 2 મહિના પૂર્વે શરૂ થયેલી કામગીરીમાં વેગ ન આપતા હવે અંકલેશ્વરથી હાસોટ જતા હજારો વાહન ચાલકોએ ચોમાસાની આખી સિઝન દરમિયાન હવામાન આધારે જીવના જોખમે પસાર થવું પડશે, એ વાત બિલકુલ ચોક્કસ છે। આ માર્ગનો સૌથી વધુ ઉપયોગ સુરતવાસીઓ પણ કરી રહ્યા છે, તો અન્ય જિલ્લા તેમજ હજીરા પોર્ટ તરફ જતા માર્ગ પણ આ માર્ગે પસાર થાય છે। જો આ વાહન ચાલકો વરસાદ વચ્ચે અથવા રાત્રિના અંધારામાં પસાર થયા અને ડાયવર્ઝન માર્ગનું ધોવાણ કે બંધ થાય તો અકસ્માતની ભીતિ સાથે અહીં તેમના માટે જીવનું જોખમ ઊભું થયું છે, એ વાત ચોક્કસ છે।